વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 3 કન્સ્ટ્રક્શન પ્લાનિંગ, શેડ્યુલિંગ અને ટાઈમ મેનેજમેન્ટ વિશે વાત કરશું. આ વિડીયો લેક્ચરની અંદર આપણે બે ટોપિક પ્લાનિંગ અને શેડ્યુલિંગની ડિસ્કશન કરશું. સૌપ્રથમ વાત કરીએ આપણે પ્લાનિંગની. તો પ્લાનિંગ કેને કહેવામાં આવે? તો કે પ્લાનિંગ એટલે કે જેટલા પોસિબલ હોય એવા જુદા જુદા વર્ક પ્લાન તૈયાર કરવા અને તેમાંથી એક એવો પ્લાન પસંદ કરવો કે જે પ્રોજેક્ટ માટે જે અવેલેબલ રિસોર્સિસ છે, એટલે કે મની, મેન, મટીરિયલ અને મશીનરી, તેમજ અલગ અલગ મુશ્કેલીઓ છે એ ધ્યાનમાં રાખતા સૌથી ઉત્તમ હોય. એટલે કે પ્લાનિંગ ઇન્વોલ્વ ફોર્મ્યુલેશન ઓફ નંબર ઓફ ઓલ્ટરનેટિવ રિયલિસ્ટિક વર્ક plans for achieving specified objective and finally selecting a plan which is best suitable from the standard point of available resources and constraints imposed upon the project. આપણે જો ત્રણ પ્રશ્નનો જવાબ છે એ પ્લાનિંગના ઉદ્દેશ્યો છે. એક તો વોટ ટુ ડુ એટલે કે શું કરવું, ત્યારબાદ હાઉ ટુ ડુ એટલે કે કેવી રીતે કરવું, અને વેન ટુ ડુ એટલે કે ક્યારે કરવું. એટલે કે શું કરવું, કેવી રીતે કરવું અને ક્યારે કરવું, આ ત્રણ પ્રશ્નો જવાબ છે એ પ્લાનિંગ દ્વારા આપણને મળે છે. તો આ વાત થઈ પ્લાનિંગની. હવે આપણે વાત કરીએ ઓબ્જેક્ટ્સ ઓફ પ્લાનિંગની. તો સૌ પ્રથમ તો પ્લાનિંગને આપણે એક કંટ્રોલ ટૂલ તરીકે વાપરી શકતા હોવો જોઈએ. એટલે કે પ્લાનિંગની અંદર આપણે પહેલેથી જ એવું ડિફાઇન કરેલું છે કે કયું કામ ક્યારે કરવું, કઈ રીતે કરવું. તો જ્યારે આપણી એકચ્યુઅલ વર્ક પ્રોગ્રેસ હોય એને આપણે પ્લાનિંગ સાથે કમ્પેર કરીએ તો એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે જે પ્રોજેક્ટની જે ગતિ છે એ બરાબર છે કે નહીં. તો આ રીતે કંટ્રોલ ટૂલ તરીકે આપણે વાપરી શકીએ. ત્યારબાદ પ્લાનિંગની મદદથી આપણા જે રિસોર્સિસ છે, એટલે કે મટીરિયલ, મેન પાવર, મશીનરી અને મનીની જરૂરિયાતનો અંદાજ છે એ આપણે સરળતાથી મેળવી શકીએ. ત્યારબાદ પ્લાનિંગની વડે આપણે ક્વોલિટી એટલે કે જે તે કામ છે અથવા તો જે તે કોઈ પણ બીજા રિસોર્સિસ છે એની ક્વોલિટી, ત્યારબાદ એની ક્વોન્ટિટી અને એને પ્રોસેસના સંદર્ભમાં ફ્યુચરની અંદર પડનારી તકલીફ છે એનું આપણને પહેલેથી જ ખ્યાલ આવતો હોવો જોઈએ. ત્યારબાદ તો કે મજૂરો માટે કામ કરવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું, પાણી પુરવઠો, વીજળી, સલામતી, રહેઠાણની વ્યવસ્થા હોવી જોઈએ. ત્યારબાદ સારી કામગીરી કરતા જે લેબર્સ અથવા તો જે કર્મચારીઓ છે એના માટે પ્રોત્સાહનની યોજનાનો સમાવેશ આયોજનમાં કરેલો હોવો જોઈએ. ત્યારબાદ નાણાંનો સતત પ્રવાહ ચાલુ રહે તેવું આયોજન હોવું જોઈએ, જેથી કરીને કામ દરમિયાન આપણને કોઈ નાણાંની ભીડ છે એને લીધે આપણું કામ અટકે નહીં. ત્યારબાદ મશીનોના રિપેરિંગ માટેની વ્યવસ્થા સાઇટ પર હોવી જોઈએ. જો મશીનો બ્રેકડાઉન આવે તો આપણું એટલા સમય કામ છે એ ખોળવાઈ જાય. તો એવા સંજોગોમાં મશીન રિપેરિંગ થાય અથવા તો આપણી પાસે કોઈ બીજો ઓપ્શન હોય એવી વ્યવસ્થા સાઇટ પર હોવી જોઈએ. ત્યારબાદ બાંધકામની વિવિધ એક્ટિવિટીઓ માટે અનુભવી સ્ટાફની પસંદગી કરવી જોઈએ. બરાબર, એટલે કે જે કામમાં જે માણસ સ્પેશિયાલિસ્ટ છે એને જ એ કામ સોંપવું જોઈએ, જેથી કરીને કામ છે એ ઝડપથી અને ગુણવત્તાયુક્ત પ્રાપ્ત થાય. ત્યારબાદ આપણે વાત કરીશું પ્લાનિંગની લિમિટેશન એટલે કે મર્યાદાઓની. તો પ્લાનિંગના જેવા ફાયદા છે એમ પ્લાનિંગની અમુક મર્યાદાઓ પણ છે. સૌ પ્રથમ તો વાત કરીએ તો કે પ્લાનિંગ ખર્ચાળ છે, કારણ કે પ્લાનિંગ કરવા માટે આપણે અનુભવી સ્ટાફની જરૂર પડે છે. તો એટલા માટે પ્લાનિંગ એક ખર્ચાળ વસ્તુ છે. ત્યારબાદ તેનાથી કામમાં વિલંબ થવાની શક્યતા છે. ત્યારબાદ તો કે કોઈ પણ એક્ટિવિટી કરવામાં મોડું થાય તો તેની અન્ય એક્ટિવિટી પર અસર પડે છે અને એને અનુસાર આપણા આયોજનમાં ફેરફાર કરવા પડે છે. ત્યારબાદ આયોજન માટે આપણે ખૂબ જ કુશળ ઇજનેરની જરૂર પડે કે જેને પહેલેથી પ્લાનિંગનો બહોળો અનુભવ હોય. બરાબર, તો આ વાત થઈ પ્લાનિંગની મર્યાદાઓની એટલે કે લિમિટેશનની. તો મિત્રો, આ ઉપરથી આપણે કહી શકીએ કે પ્લાનિંગનો અર્થ જુદા જુદા લોકો જુદો જુદો કરે છે. કેટલાક લોકોને મત મુજબ પ્લાનિંગ એટલે કે પ્લાનિંગ વિભાગ દ્વારા કરવામાં આવતી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ, જ્યારે બીજાના લોકોના મત મુજબ પ્લાનિંગ એટલે પ્રોગ્રામિંગ. પરંતુ પ્લાનિંગમાં મુખ્ય પ્રક્રિયા તો કંટ્રોલિંગની છે. બરાબર પ્લાનિંગ વગર આપણે સાઇટ પર કંટ્રોલિંગ કરી શકતા નથી. અસરકારક પ્લાનિંગ માટે જે પ્રોજેક્ટ છે એને આપણે આપણા નાના સેક્શનની અંદર વેચી દઈએ છીએ અથવા તો એને અલગ અલગ એક્ટિવિટીની અંદર વેચી દઈએ છીએ. બરાબર, જેમ આપણે આગળ વાત કરી
પ્રોજેક્ટ મેનેજમેન્ટના ફંક્શનની અંદર તે રીતે આપણે પ્લાનિંગ છે એને નાના નાના ઓર્ગેનાઇઝેશનની અંદર ડિવાઈડ છે એ કરી દઈએ છીએ અને એની અંદર એક્ટિવિટી વેચી દઈએ છીએ. તો આ વાત થઈ પ્લાનિંગની. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું સ્ટેજીસ ઇન પ્લાનિંગ, એટલે કે પ્લાનિંગના તબક્કા. તો પ્લાનિંગ છે એને મુખ્યત્વે બે ભાગની અંદર વેચીએ છીએ. એક તો પ્રી ટેન્ડર પ્લાનિંગ, એટલે કે ટેન્ડર પહેલાંનું પ્લાનિંગ, અને બીજું છે કોન્ટ્રાક્ટ સ્ટેજ પ્લાનિંગ, એટલે કે ટેન્ડર પછીનું અથવા તો કોન્ટ્રાક્ટ પ્લાનિંગ. સૌ પ્રથમ આપણે વાત કરીએ ટેન્ડર પહેલાંનું પ્લાનિંગ, એટલે કે પ્રી ટેન્ડર પ્લાનિંગની. તો કોન્ટ્રાક્ટર જ્યારે ટેન્ડર નોટિસ મેળવશે કોઈ પણ કામ માટે ત્યારથી માંડીને એ જે તે ખાતાને ટેન્ડર જમા કરાવશે ત્યાં સુધીમાં જે તે કોન્ટ્રાક્ટર છે એ જે પણ પ્રકારનું પ્લાનિંગ કરશે એને કહેવામાં આવશે પ્રી ટેન્ડર પ્લાનિંગ. પ્રી ટેન્ડર પ્લાનિંગને લીધે કોન્ટ્રાક્ટરને ઘણા બધા ફાયદા થશે, જેમ કે કોન્ટ્રાક્ટર પોતાના ટેન્ડર છે એ સારી રીતે ભરી શકશે, બરાબર. અને જો કામ મળે તો તે કામ ઝડપથી પૂર્ણ કરી શકવા માટે પોતે એક આયોજન બનાવશે, બરાબર. હવે કયા કયા સ્ટેપનો પ્રી ટેન્ડરિંગની અંદર સમાવેશ થાય છે, એટલે કે પ્રી ટેન્ડર પ્લાનિંગ દરમિયાન કોન્ટ્રાક્ટર છે કયા કયા સ્ટેપ છે એ ફોલો કરશે? તો કે સૌ પ્રથમ તો કોન્ટ્રાક્ટર છે એ પ્રી ટેન્ડર રિપોર્ટ બનાવશે, કે જે રિપોર્ટની અંદર ટેન્ડર નોટિસ મળ્યા બાદ કોન્ટ્રાક્ટર સૌ પ્રથમ તો સાઇટની વિઝિટ કરશે. ત્યારબાદ સાઇટનું ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ ત્યાંની ભૌગોલિક સ્થિતિ, ત્યાંનું હવામાન, ત્યાં અવેલેબલ રિસોર્સિસ એટલે કે મેન પાવર, મટીરિયલ, મશીન વગેરેની ઉપલબ્ધિ છે એ જાણશે, જેને આધારે એક રિપોર્ટ છે તૈયાર કરશે. હવે રિપોર્ટ બનાવ્યા બાદ જરૂરી ડ્રોઈંગ બનાવશે. ડ્રોઈંગનો અભ્યાસ કરી જુદી જુદી આઇટમોની ક્વોન્ટિટી છે એની ગણતરી કરવામાં આવશે અને જે તે આઇટમ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે તે નક્કી કરશે, બરાબર. ત્યારબાદ જે તે સાઇટ પર બાંધકામ કરવા માટે કેટલી રીતો છે અવેલેબલ એનો અભ્યાસ કરશે. તે કામ માટે તે જે તે જગ્યાની આબોહવા, જે તે સંસાધનોને આધારે કઈ રીત વધારે અનુકૂળ છે અને ઓછી ખર્ચાળ છે તે નક્કી કરશે. ત્યારબાદ એ કામ પૂરું કરવા માટે કેટલા રિસોર્સિસ એટલે કે મટીરિયલ, મશીનરી, સ્ટાફ વગેરેની જરૂરિયાત છે એ નક્કી કરશે, બરાબર. ત્યારબાદ છેવટે તે પોતાના પ્રોફિટ માર્જિન અને આ પ્રોજેક્ટ દરમિયાન ઉદ્ભવવાના જોખમોનું ચર્ચા વિચારણા કરશે, બરાબર. અને છેવટે આ જે પ્રોજેક્ટ છે એના માટે એક બાર ચાર્ટ કે કોઈ પણ CPM કે પટ દ્વારા પ્રોજેક્ટ માટે એક આખો પ્રોગ્રામ તૈયાર કરશે, જેનાથી તે પ્રોજેક્ટ દરમિયાન પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે જરૂરી સમયનો અંદાજો કાઢી શકશે અને એક કંટ્રોલ ટૂલ તરીકે તેનો ઉપયોગ કરી શકશે, બરાબર. તો આ વાત થઈ પ્રી ટેન્ડર સ્ટેજની. અને ત્યારબાદ આ બધી વ્યવસ્થા છે એ જાણીને જ પછી તે પોતાનું ટેન્ડર છે એ ખાતાને જમા કરાવશે. ત્યારબાદ આપણે વાત કરીશું કોન્ટ્રાક્ટ સ્ટેજ પ્લાનિંગની, એટલે કે ટેન્ડર પછીનું અથવા તો કોન્ટ્રાક્ટ પ્લાનિંગ. તો કે જે તે કોન્ટ્રાક્ટર છે એ પ્રી ટેન્ડર સ્ટેજમાં ખાતાને ટેન્ડર જમા કરાવી દેશે. ત્યારબાદ એના ટેન્ડરનો સ્વીકાર થાય ત્યારથી જે તે એને કામ મળ્યું હોય એનું બાંધકામ પૂર્ણ થાય ત્યાર સુધીના જે તબક્કો છે ત્યાં સુધીનું જે પ્લાનિંગ છે એને કહેવામાં આવે છે પોસ્ટ ટેન્ડર સ્ટેજ અથવા તો કોન્ટ્રાક્ટ પ્લાનિંગ, બરાબર. આ તબક્કા દરમિયાન જે કોન્ટ્રાક્ટર છે એ બાંધકામ સફળતાપૂર્વક પાર પાડવા માટે કયા કયા પ્રકારની બાબતો એને ધ્યાનમાં લેવી પડશે એનું પ્લાનિંગ છે એ આ સ્ટેજ દરમિયાન કરશે. હવે આ સ્ટેજમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો કે સૌ પ્રથમ તો કોન્ટ્રાક્ટર છે એ પોતાની કન્સ્ટ્રક્શન ટીમ એટલે કે બાંધકામ ટીમ બનાવશે, કે જેની અંદર ઓનર, એન્જિનિયર, આર્કિટેક્ચર, કોન્ટ્રાક્ટર એ બધા સાથે મળી અને આ પ્રોજેક્ટને લગતી ચર્ચા કરશે. એટલે કે એક સારી એવી ટીમ બને, તેમની વચ્ચે સારા સંદેશાવ્યવહાર સ્થપાય તેવા પ્રયત્ન કરશે. ત્યારબાદ જે પ્રી ટેન્ડર સ્ટેજ દરમિયાન જે રીત નક્કી કરેલી છે બાંધકામ માટેની એ પદ્ધતિનો અભ્યાસ કરી સૌથી ઓછી ખર્ચાળ અને વધારે વર્કેબલ હોય એવી પદ્ધતિની પસંદગી કરશે. ત્યારબાદ બાંધકામના વિવિધ તબક્કે જે કન્સ્ટ્રક્શન ટીમ છે એટલે કે મેનેજર અને સુપરવાઇઝરની કેટલી જરૂરિયાત છે, લેબર્સની કેટલી જરૂરિયાત છે, બરાબર, ટેકનિકલ નોન ટેકનિકલ સ્ટાફની કેટલી જરૂરિયાત છે એ અંગેનો એક ચાર્ટ છે એ તૈયાર કરશે. ત્યારબાદ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી દરમિયાન જરૂર પડતા અલગ અલગ મટીરિયલની ક્વોન્ટિટીની ગણતરી કરશે.
ત્યારબાદ સેમ એઝ મશીનરીની જરૂરિયાત હોય તો એ કયા સમયે કેટલી જરૂર પડશે એનું પ્લાનિંગ કરશે. ત્યારબાદ જે બેઝિક ફેસિલિટીઝ છે એટલે કે ડ્રિંકિંગ વોટર, ઇલેક્ટ્રિસિટી, અવરજવર માટેની સગવડો, મજૂરો અને સ્ટાફ માટે રહેઠાણની વ્યવસ્થા, એ અંગેની વિગતો છે એ તૈયાર કરવામાં આવશે. બરાબર. ત્યારબાદ કામની દરેક આઇટમ છે એ શરૂ થવાનો અને પૂર્ણ થવાનો સમય છે એ નક્કી કરી અને પ્રોગ્રામ છે એ ફાઇનલ કરશે. તો આ વાત થઈ સ્ટેજીસ ઇન પ્લાનિંગની, જેમાં ખાસ કરીને પ્લાનિંગને આપણે બે ભાગની અંદર ચર્ચા કરી. એક તો પ્રી ટેન્ડર પ્લાનિંગ અને કોન્ટ્રાક્ટ સ્ટેજ. બાદ આગળ આપણે વાત કરશું શિડ્યુલિંગની. તો શિડ્યુલિંગ કેને કહેવામાં આવે? તો કે કન્સ્ટ્રક્શન શેડ્યુલ ઇઝ અ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન વિચ શોઝ ધી phasing rate of construction activities with the starting and completion dates and sequential relationship among the various activities in project. હવે બાંધકામ શેડ્યુલ એ એક ગ્રાફિકલ ડિવાઇસ છે કે જેમાં કન્સ્ટ્રક્શનની અલગ અલગ એક્ટિવિટી છે એ શરૂ થવાનો સમય અને એ એક્ટિવિટી પૂરો થવાનો સમય દર્શાવવામાં આવે. જે તે બાંધકામ પ્રોજેક્ટમાં વિવિધ એક્ટિવિટી વચ્ચેનો ક્રમિક સંબંધ, એટલે કે કઈ એક્ટિવિટી પછી કઈ એક્ટિવિટી ચાલુ થશે, કઈ એક્ટિવિટી પૂરી થયા બાદ જ કઈ એક્ટિવિટી શરૂ થઈ શકશે, તેવો સંબંધ છે એની અંદર દર્શાવેલો હોય. તદુપરાંત કન્સ્ટ્રક્શનની અંદર યુઝિસ થતા વિવિધ રિસોર્સિસ જેવા કે મટીરિયલ, મેનપાવર, મશીનરી, બરાબર, વગેરે માટે પણ એક શેડ્યુલ છે એ તૈયાર કરવામાં આવે કે પ્રોજેક્ટના વિવિધ તબકે કેટલા રિસોર્સિસની જરૂર પડશે. તો એ અનુસાર આપણે પ્લાનિંગ કરી અને એને પહેલેથી જ એની ગોઠવણી છે કરી શકીએ. કોઈપણ એક્ટિવિટીમાં થયેલી ખરેખર સાઇટ પરની પ્રગતિ આ શેડ્યુલમાં દર્શાવવામાં આવે, જેથી શેડ્યુલ પર નજર કરતાં જ કોઈપણ સમયે કોઈપણ તબકે એક્ટિવિટીમાં એ સમયસર પ્લાનિંગ પ્રમાણે ચાલે છે કે એમાં કોઈ ડીલે છે એ અંગેની જાણ થઈ શકે અને એને અનુસાર કામની અંદર આગળ ફેરફાર છે એ કરી શકાય. તો આ વાત થઈ શેડ્યુલિંગની. બરાબર. તો આ રીતે આપણે કહી શકીએ કે બાંધકામ શેડ્યુલિંગ છે એ એક કંટ્રોલ ટૂલ તરીકે કે જેમાં કોન્ટ્રાક્ટરના સમય નિયંત્રણ કરવા તેમજ બાંધકામની વિવિધ એક્ટિવિટીનો યોગ્ય ક્રમ જાળવવા માટે આપણે એને ઉપયોગ કરી શકીએ. તો આ વાત થઈ શેડ્યુલિંગની. હવે વાત કરશું આપણે એડવાન્ટેજીસ ઓફ શેડ્યુલિંગ, એટલે કે શેડ્યુલિંગ કરવાથી આપણને કયા કયા ફાયદા જોવા મળશે. તો સૌ પ્રથમ તો દરેક એક્ટિવિટીને શરૂ થવાનો સમય આપને અગાઉથી જ પ્લાનિંગ પ્રમાણે જાણ છે, જેથી જો કોઈપણ પ્રવૃત્તિ માટે જરૂરી મટીરિયલ્સ, મશીનરી, લેબર્સ, ફાઇનાન્સની અગાઉથી જ આપણે ગોઠવણ કરી શકીએ, જેથી કરીને એ એક્ટિવિટી સમય અનુસાર ચાલુ થઈ જાય અને એમાં કોઈ ડિલે જોવા મળે નહીં. ત્યારબાદ રિસોર્સિસનો આપણે ઓપ્ટિમમ યુઝ કરી શકીએ, એટલે કે એને વેડફા વગર આપણે એનો બરાબર યુઝ કરી શકીએ અને દરેક એક્ટિવિટીની અંદર એને જરૂરિયાત મુજબ આપણે એ રિસોર્સિસ એમાં એપ્લાય કરી શકીએ. ત્યારબાદ કોઈપણ એક્ટિવિટીની થયેલ ખરેખર પ્રગતિને આપણે જે શેડ્યુલિંગમાં બતાવેલું છે, પ્લાનિંગ કરેલું છે એની સાથે સરખાવી અને તેના ઉપર અંકુશ રાખી શકીએ. જો કોઈ એક્ટિવિટીમાં ડીલે એટલે કે મોડું થયું હોય તો તેમાં ઝડપ લાવવામાં આપણે ઉપાયો વિચારી શકીએ અને આગળ આપણે કામને સમયસર પૂરું કરી શકીએ. ત્યારબાદ કોઈપણ જો એક્ટિવિટીની અંદર એટમોસ્ફિયર, ત્યારબાદ જિયોગ્રાફિકલ સિચ્યુએશન્સ, કોઈ ભૂલો અથવા સુધારાને લીધે ફેરફાર થાય તો આગળની કોઈપણ એક્ટિવિટીને અસર ન થાય એવા પ્રયત્ન આપણે પ્રોગ્રામમાં સુધારા કરી શકીએ. ત્યારબાદ વિવિધ એક્ટિવિટીઓ વચ્ચે ઇન્ટર રિલેશનશિપ છે એ એસ્ટાબ્લિશ કરી શકીએ. દરેકની અગત્યતાની આપણને જાણ હોય, જેથી કરીને કઈ એક્ટિવિટીને વધારે પ્રાધાન્ય આપવાનું છે એ આપણે નક્કી કરી શકીએ. ત્યારબાદ સંસાધનોનો વ્યય ઓછો થાય અને મહત્તમ ઇકોનોમી પ્રાપ્ત થાય. બરાબર. તદુપરાંત કામ દરમિયાન આવવાના કોઈ પણ અડચણો હોય તો તેનો અગાઉથી જ આપણને ખ્યાલ આવે અને એ અનુસાર આપણે આપણા પ્લાનિંગમાં ચેન્જીસ કરી શકીએ. તો આ વાત થઈ શેડ્યુલિંગની. હવે આગળ આપણે વાત કરશું ટાઈપ્સ ઓફ શેડ્યુલની, એટલે કે શેડ્યુલના પ્રકારો. તો કોઈ પણ પ્રોજેક્ટના પ્લાનિંગ માટે આપણે 5 પ્રકારના શેડ્યુલ છે એ ફોલો કરીએ છીએ. એક તો કન્સ્ટ્રક્શન શેડ્યુલ, ત્યારબાદ મટીરિયલ શેડ્યુલ, ત્યારબાદ ઇક્વિપમેન્ટ શેડ્યુલ, ત્યારબાદ લેબર શેડ્યુલ, ત્યારબાદ ફાઇનાન્સ શેડ્યુલ. બરાબર. સૌપ્રથમ આપણે વાત કરીશું કન્સ્ટ્રક્શન શેડ્યુલની. તો આપણે જાણીએ છીએ તેમ કે પ્રોજેક્ટ સાથે વિવિધ પ્રકારની એક્ટિવિટીઓ છે એ સંકળાયેલી હોય છે અને એ એક્ટિવિટીઓને
કયા સમયગાળાએ શરૂ કરવી, કયા સમયે પૂરી કરવી, બરાબર, એવી વિગતો છે એની અંદર દર્શાવવામાં આવે તો એને કહેવામાં આવે કન્સ્ટ્રક્શન શેડ્યુલ. બરાબર, તમે ફિગરની અંદર જુઓ છો એ કન્સ્ટ્રક્શન શેડ્યુલ છે એની અંદર બતાવેલું છે. બરાબર, એની અંદર એક્ટિવિટી, એનો ટોટલ ક્વોન્ટિટી, એનો ડ્યુરેશન, ટાઈમ્સ અને રિમાર્ક્સ જેવી કોલમ એની અંદર આવેલી છે. દાખલા તરીકે આપણે વાત કરીએ પહેલી એક્ટિવિટી એટલે કે અર્થવર્ક ઇન એક્સકેવેશનની, તો તેની ટોટલ ક્વોન્ટિટી છે 50 મીટર ક્યુબ. એનું ડ્યુરેશન છે 1 વીકમાં, એટલે કે એક્સકેવેશન છે એ પૂરું થવા માટે 1 વીક જેટલો સમયગાળો લેશે. તો હવે એને આપણે બતાવીએ તો એનો એકચ્યુઅલ પ્રોગ્રેસ હોવો જોઈએ 1 વીક જેટલો, બરાબર, અને એનો એસ્ટિમેટ પ્રોગ્રેસ છે એ પણ છે 1 વીક જેટલો. બરાબર, બંનેને તમે જોતા હશો એ રીતે અલગ અલગ ગ્રાફ રૂપે દર્શાવવામાં આવે. એ જ રીતે બીજી કોઈ એક્ટિવિટી ધારો કે લઈએ આપણે ડોર્સ એન્ડ વિન્ડોઝની, તો ડોર્સ એન્ડ વિન્ડોનું ડ્યુરેશન છે 2 વીકનું. બરાબર, એ કામ સ્ટાર્ટ ક્યાંથી થાય છે તો કે 5 વીકથી. એનો એસ્ટિમેટેડ પ્રોગ્રેસ છે 5 વીકથી, બરાબર, પરંતુ તે પૂરું થઈ જાય છે 5મા વીકથી જ. તો આ રીતે કન્સ્ટ્રક્શન શેડ્યુલની અંદર દરેક કન્સ્ટ્રક્શન એક્ટિવિટીનો એસ્ટિમેટેડ પ્રોગ્રેસ અને એનો એકચ્યુઅલ પ્રોગ્રેસ છે એ દર્શાવવામાં આવે. બરાબર, ત્યારબાદ આગળ આપણે વાત કરશું મટીરિયલ શેડ્યુલની. તો મટીરિયલ શેડ્યુલનો હેતુ વિવિધ મટીરિયલની જરૂરિયાત એટલે કે સિમેન્ટ, સેન્ડ, બ્રિક્સ, એગ્રીગેટ વગેરે પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં જ અગાઉથી જાણવાનો છે, જેથી કરીને પ્રોજેક્ટના કોઈ પણ સ્ટેજ ઉપર મટીરિયલના અભાવે કામ અટકી ન પડે અથવા તો મટીરિયલનો બગાડ ન થાય, મટીરિયલના સંગ્રહ માટે ઓછી જગ્યાની જરૂર પડે, જગ્યાનું આયોજન થઈ શકે. બરાબર, તમે જે ફિગરમાં જુઓ છો એ એક મટીરિયલ શેડ્યુલ છે. દાખલા તરીકે આપણે વાત કરીએ સિમેન્ટ બેગ્સની, તો એનું યુનિટ છે નંબરમાં. પહેલા વીકની અંદર આપણે 100 સિમેન્ટ બેગની જરૂર પડશે, એ જ રીતે 5મા વીકમાં 120. જો સેન્ડની વાત કરીએ તો યુનિટ છે મીટર ક્યુબમાં. પહેલા વીકમાં 20 મીટર ક્યુબ જેટલી સેન્ડની જરૂર પડશે, એ જ રીતે ચોથા વીકમાં 25 મીટર ક્યુબ જેટલી સેન્ડની જરૂર પડશે. તો આ વાત થઈ મટીરિયલ શેડ્યુલની. ત્યારબાદ આપણે આગળ વાત કરશું ઇક્વિપમેન્ટ શેડ્યુલની. તો કે અત્યારે આધુનિક સમયની અંદર સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટની અંદર મશીનરીનો ઉપયોગ, ઇક્વિપમેન્ટનો ઉપયોગ છે દિવસે દિવસે વધતો જાય છે. જો મશીનનો બરાબર મરામત કરી ઉપયોગમાં લેવામાં આવે તો કામ ઝડપથી વધે અને ખર્ચમાં પણ ઘટાડો છે એ થઈ શકે. તો મશીનર શેડ્યુલની અંદર વિવિધ પ્રકારના જે મશીનરીઝ અથવા તે ઇક્વિપમેન્ટ છે તેમની સંખ્યા, કયા સમયે જરૂર પડશે તે દર્શાવવામાં આવે. તમે ફિગરની અંદર જોતા હશો એક મશીનર શેડ્યુલ છે એ બતાવેલું છે. દાખલા તરીકે કોન્ક્રીટ મિક્સરની વાત કરીએ તો જાન્યુઆરીમાં આપણે 2 કોન્ક્રીટ મિક્સરની જરૂર પડશે, ફેબ્રુઆરીમાં 2, એ રીતે જુલાઈમાં 2. એ જ રીતે ધારો કે કોઈ ક્રેન હોય તો એની જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જરૂર પડતી નથી, ફક્ત માર્ચમાં જ એની જરૂર પડે છે. તો આ રીતે મશીનરી શેડ્યુલની અંદર આપણે જે મશીનરીની જે સમયમાં જરૂર હોય તે સમયે એને મગાવી શકીએ, એટલે કે વગર કામે આપણે એનું ભાડું ચૂકવવું નહીં પડે અથવા તો એને પરચેઝ નહીં કરવું પડે. બરાબર, અને એટલું કોસ્ટ છે આપણને એ કરકસરયુક્ત પડશે. તો આ વાત થઈ ઇક્વિપમેન્ટ શેડ્યુલની. ત્યારબાદ આપણે વાત કરશું આગળ લેબર શેડ્યુલની. તો લેબર શેડ્યુલની અંદર જે કામ દરમિયાન અલગ અલગ પ્રકારના લેબર્સની જરૂર પડે છે એનું એક શેડ્યુલ છે એ તૈયાર કરવામાં આવે છે. બરાબર, જુદા જુદા પ્રકારના મજૂરો અને તેની સંખ્યાની જરૂરિયાત છે એ અગાઉથી જ આપણે લેબર શેડ્યુલની મદદથી જાણી શકીએ. બરાબર, લેબર શેડ્યુલની મદદથી જે સાઇટ ઇન્ચાર્જ છે એને ભવિષ્યમાં કેટલા મજૂરોની જરૂર પડશે એ અંગેની માહિતી મળે છે. તદુપરાંત સાઇટ ઉપર કામ પર લીધેલા મજૂરોની સંખ્યા દરરોજ આપણે શેડ્યુલ ઉપરથી જાણી શકીએ, એટલે કે એનો ખર્ચો છે એ આપણે ગણી શકીએ. બરાબર, જો મજૂરોની અછત જણાય તો આપણે એ શેડ્યુલની મદદથી ગણતરી કરી અને એની ગોઠવણ છે એ પણ આપણે કરી શકીએ. તમે તમારી સ્ક્રીન પર એક લેબર શેડ્યુલ જોઈ શકો છો. અલગ અલગ પ્રકારના લેબર જેમ કે ફોરમેન, કાર્પેન્ટર્સ, લેબરર્સ, ટ્રક ડ્રાઈવર્સ, મિકેનિક્સ, મિક્સર ઓપરેટર્સ, મેસન્સ, બારબેન્ડર્સની ધારો કે જરૂર પડે છે કોઈ કામ માટે, તો કયા મંથમાં કેટલી જરૂર પડે એ દર્શાવેલું છે. ધારો કે જાન્યુઆરીની અંદર આપણે 5 ફોરમેનની જરૂર છે, માર્ચમાં 5 ફોરમેનની જરૂર છે. એ જ રીતે ધારો કે બારબેન્ડર્સ છે તો એને પહેલાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જરૂર પડતી નથી, માર્ચમાં જરૂર નથી પડતી. તો આ રીતે કયા સમયે કયા લેબરની જરૂર છે એ આધારે આપણે આ શેડ્યુલને આધારે એની ગોઠવણી કરી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે ફાઇનાન્સ શેડ્યુલની, એટલે કે નાણાકીય શેડ્યુલ. તો કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટનો મુખ્ય હેતુ કોઈપણ પ્રોજેક્ટ
બરાબર, એ ઓછા ખર્ચે પૂરો થાય એવું છે, જેની આપણે પહેલા ચેપ્ટરની અંદર જ વાત કરી. તો એટલા માટે આ ફાઇનાન્શિયલ શેડ્યુલ છે એ આપણને મદદ કરશે. એટલે કે કામની નાણાકીય સ્થિતિ અંગે આપણને ચોક્કસ સમયાંતરે રિવ્યૂ કરવું જો હોય તો આપણે આ ફાઇનાન્સ શેડ્યુલની મદદથી કરી શકીએ. તમે જે ફિગરની અંદર જુઓ છો એ એક ફાઇનાન્સ શેડ્યુલ બતાવેલું છે કે જેની અંદર સૌથી પહેલાં નેચર ઓફ એક્સપેન્ડિચર, ત્યારબાદ એક્સપેન્ડિચર ડ્યુરિંગ ધ મંથ, એક્સપેન્ડિચર અપ ટુ ધ એન્ડ ઓફ ધ યર, એક્સપેન્ડિચર અપ ટુ ધ એન્ડ ઓફ ધ યર ઇન્ક્લુડિંગ એક્સપેન્ડિચર ઓફ ધ પ્રીવિયસ યર. બરાબર, એવી અલગ અલગ કોલમો છે એ એની અંદર દર્શાવવામાં આવે, જેને આધારે આપણે આપણા જે નાણાંનો પ્રવાહ છે પ્રોજેક્ટની અંદર એ જાળવી શકીએ. એટલે કે નાણાંની ભીડને લીધે આપણું કોઈ પણ કામ ખોળવાઈ ન જાય. બરાબર, એ આપણે ખાસ ધ્યાન આપવું પડે. તો આ વાત થઈ ફાઇનાન્સ શેડ્યુલની. થેન્ક યુ.